હા તડકો છે કોઈ ભાઈ. હા લે આ તો બંધ છે. નક્કી ભેંસ છે ને એસી ચાલુ કરીને છે ને માંદણામાં પડે ને પડી ગઈ છે. હવે આને કેમ જગાડવી? અચ્છા આઈડિયા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ આલો સાડી આવી સાડી 250 માં 2 સાડી 500 ના 5 ડ્રેસ સેલ સેલ હાલો. અબે સાલે સાડીવાળો કેમ ગયો એટલી વારમાં? गजब टू विवाद आदमी. એ ગળદો નાખે નાડી વાહમાં ક્યારનો ઠપ કરું છું સાંભળતી નથી. હું જતો સાડી વાળો. અલા મંદર તડકાના બહાર શેકાઈ ગયા સોડા અમે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तो रुको जरा. બિચારી સવારથી સાંજ સુધી કેટલું કામ કરે, જીવને પોરો જ ન હોય. એક કામ કરું આજ છે ને કામમાં હેલ્પ કરાવું. લાઈ રૂમમાં જોવો દે કઈ પીડ્યું હોય ને તો. आप भी ठीक करके देता हूँ. ઠીક હે. ये क्या है? इसको कहीं देखा है? तो रुको जरा. આય આ શું કરો છો તમે? મેં નહીં બતાઉંગા. અચ્છા. અરે વાલી તું સવારની કેટલું કામ કરી છે. મને એમ થયું કે લાઈક તને એકાદા કામમાં હેલ્પ કરાવું. એટલે આ કપડા પડ્યા હતા ને રૂમમાં મેં હકેલીને તૈયાર કરી નાખ્યા. અરે ઈ મેલા કપડા હતા હજી ધોવાનાય બાકી છે. એ પણ તમને કોણે ડૂટી ડાયા કર્યા હતા? એક તો અમારા કામનો પાર નો ના તમે ઘરે હોય એટલે નકરા કામ વધારે રાખો. પણ तेरा भला हो. જીવનમાં એક કામ કરાવવા લાગો ઈ તો હરખું કરો. आप भी ठीक करके देता हूँ. હું કહેતા હતા હમણાં તમે હેલ્પ કરાવી છે એમ? આ કપડા છે ને બધા ધોઈને હૂકવી દેજો. અને હાલો કપડા છે ને હુકાઈ જાય ને એટલે કબાટમાં પાછા મૂકી દેજો હકેલી. अब आए ना लाइन पे. ચાલો ફેંકી બની ગઈ છે. લાય 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 યાર ક્યાં ના અમે ભૂખ થી આમ. લાય લે ઝડપ લાય. શાંતિ રાખો કેટલી મહેનત કરીને બનાવી છે. પેલા હું સ્ટેટસ મૂકી દઉં. तेरा भला हो. મુકાઈ ગયું. હા લાય હવે તો દે. હવે શાંતિ તો રાખો. હાલો મમ્મી મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે જોઈ જો જરા. હા હાલો લાવ લાવ હવે લાવ. એ પણ સરી શાંતિ રાખો ને ભાઈરે ઉતાવળ. अभी मैं गाली नहीं दे सकता. હાલો ભાભી મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે તાકીને જો તો કેવી બની છે. હે બાબા શું જોઈને લગન કર્યા? લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા હે. આને કદા 2 વીઘા ઘઉં કરી લેવાય લવ મેરેજ ન કરાય. ઓય कौन है बे? હું જે હવાર દવા લાવ્યો તું દવા પીધી તે? હા ભાઈ હું પી લઈ. એટલે તું નાની હતી ત્યારે તું તારા બાને નો હારતી, ભણવા બેઠી એટલે તું સાહેબ ને નો હારતી, અને લગન થઈ ગયા તું પછી મને નથી હારતી. હા ભાઈ તમે જે ગોળી લાવ્યા ને હવારે ઈ મેં પીધી. કાંઈ કાઢ લેવા નથી ગોળીમાં. કેમ કાંઈ કાઢ લેવા નથી એટલે તું કેવા હું માંગશો? ગોળી પીધી ને તોય કાંઈ ફરક પડ્યો નહીં. હજી માથું ભારે ભારે લાગે છે. હવે એમાં ગોળીનો કાંઈ વાક નથી હો. તું આમે પહેલેથી સો જ માથા ભારે. बच गया साला. એ તું મંદિરે ગઈ હતી કે રણ મેદાનમાં યુદ્ધ લડવા ગઈ હતી? મોગો કેમ ચડેલો છે? મંદિરે જ ગઈ હતી પણ હવે તો માણા મંદિરે હક નથી લેવા દેતા. હું ઊભી ઊભી આમ શાંતિથી દર્શન કરતી હતી તો આપડા ઓલા શેરીવાળા નીતાબેન નથી ઈ મને કે હું અલ્પાબેન તમે દર્શન કરવા આવ્યા છો? આ તો એમાં શું થઈ ગયું? પણ એમ નહીં પૂછતા હતા જેવી રીતે જાણે હું દર્શન કરવાની ચપ્પલ ચોરવા ન ગઈ હોય. એ તમારા ડાસા જેવા છે ને એટલે એવું લાગે બધાયને. તમને હું ચપ્પલ ચોર લાગુ છું? લા મને નહીં નીતાબેન ને એવું લાગ્યું એમ કહું છું. તો રોજ રોજ મંદિરે જાતા જાવ ને ક્યારેક ક્યારેક જાવ એટલે આવું જ લાગે લોકોને કે આ દર્શન કરવા નહીં ચપ્પલ ચોરવા જ આવ્યા છે. એટલે કામ આવ્યું? હાચે હાચું તમે મને કેજો કાલ તમે ફિલ્મ જોવા ગયા હતા? મેં નહીં બતાઉંગા.
હા ગયો તો ને. મારી બેનપણી હારે ગયા તા अबे साले બોલો તમને કહું છું કેમ હું નહોતી અહીંયા મન નો લઈ જવાય હા એટલે ભાઈ પેલા હું તને જ લઈ જવાનો હતો. પછી હું છે ને જાણે જોઈને જ તને નો લઈ ગયો. તને ખબર તો છે હું અત્યારે ફેમિલી હારે બેહીન જોઈ હકી એવા ફિલ્મ ક્યાં આવે? એ જસુ ક્યાં જાવ છો? અને આ નાના છોકરાનું દત્તર હું ખંભે ચડાવ્યું છે ગુંડા લાગો છો નિહાળે જતા હોય ને એવા લાગો છો આથી નિહાળે જ જાઉં છું. પણ આ ઉંમરે એક પાઠ ભણતા ભૂલાઈ ગયો. ઈ કયો પાઠ? ઈ જ પાઠ જે હું ભણતા ભૂલી ગયો છું ને સાહેબ ભણાવતા ભૂલી ગયા. પણ નામ તો હોય ને એનું. બાયડીને કેમ હાસવી ને ઈ. બિચારા અમારા ઘરવાળાને ધક્કો થાય કારણ કે આ પાઠ તો સાહેબે નહીં ભણ્યા હોય. सही बात है થાકી ગયા બાપા. એ ઓલું ઊંધું ચપ્પલ સીધું કરી જાવ તો ક્યાં છે? આમ રહ્યું છે આમ ઊંધું ચપ્પલ ન રખાય ઘરમાં ઝઘડા થાય જામ સીધું લા, કરી પણ ઘર આ છે ની પાર્કિંગ છે એને ત્યાં પડ્યું રહેવા દે ને ઊંધું જતું એ પણ નો રખાય ઊંધું ચપ્પલ ઘરમાં ઝઘડા થાય જાવ ને બધું. હું ગાંડા જેવી વાતું કરે છે તું તો હવે. હું કાઢીશ એમ આ સીધું કરી આવો ઘરમાં ઊંધું ચપ્પલ નો રખાય ઝઘડા થાય તમે હું ગાંડા જેવી વાત કરો છો? હું ગાંડો છું એમ. એ હું એમ નથી કહેતી અરે એમ નહીં તું ગમે ત્યારે કહી દેશો કે ગાંડા જેવા તમે ગાંડા જેવા છો એટલે. હું ગાંડા જેવી છું? તે અમને કીધું ને કે તમે ગાંડા જેવા છો. અરે તમે શરૂ કર્યું હું ગાંડા જેવી છું? તે કીધું કે આ આમ નો કરે તમે ગાંડા જેવી વાત કરો એમ લાગે. આ તો ઘરમાં ઝઘડા થાય નો રખાય સીધું લે ચપ્પલ. નોટ થાય. નોટ થાય કીધું ને. કીધું ને ખાય ખોલ. બે ગુલ્લા આ ખોલ ત્રીજો ગુલ્લો બાર ઉભો. अबे साले હે ભગવાન મને ઈ જ નથી સમજાતું તમે પીવામાં એટલા બધા પૈસા કેમ બગાડો છો હું કેમ પૈસાનું પાણી કરો છો તું એટલા બધા બ્યુટી પાર્લર માં પૈસા બગાડે છે મેં તને કાંઈ કીધું? તો હું બ્યુટી પાર્લર માં એટલે જાઉં છું તમને હું સુંદર દેખાઉં ને એટલે તો હું દારૂ એટલે જ પીઉં છું તું મને સુંદર દેખા નથી. હે સુંદરી ઓય તને કેટલી વાર ના પાડી છે કેટલી વાર હું 70 વાર ના પાડી છે તારા માને પૂછા વગર મારી વસ્તુ નહીં અડવાની. પછી તું ઠેકાણે મૂકતી નથી જ્યાં આવીને મૂકી દેશો મને ટાઈમે મળતી નથી. હું તમારી એકેય વસ્તુ નઈડી નથી હો. હવે તમારું હું ખોવાઈ ગયું? આની પેલા આ જ વાતમાં આપણે બેન બાધરું થયું હતું ને તે મને છૂટું ટપ માર્યું હતું ને અહીંયા આવડું ઢોકળું થયું હતું યાદ છે? क्या बात कर रहे बाबा ને વાઘ તારો હતો. હવે કઈ વસ્તુ ગોતો છો ઈ તો કયો. આવ્યા ત્યારના જામી પડ્યા છો બુલેટ ટ્રેન ની જેમ. તો બુલેટ ટ્રેન ની ક્યાં કરે છે મારે હજી આખા ઘરમાં મારવાનું બાકી છે પોતું ગોતું છું. તે એમ કયો ને સીધે સીધું પોતું ગોતું છે જાવ આમ વાડામાં હુકાય છે વાડામાં કોને ટીંગાડ્યું? પોતું મારીને એને ધોવાનું હોય એમનું મૂકી ન દેવાનું હોય. કોક દિવસ છે ને હું તને ધોઈ નાખવાનો છું. હું બોલા ઉભા રહ્યો તો તમે એ કાલથી હું એકલી માર્કેટ નહીં જાઉં હો. કેમ હું થયું? તમે આવજો મારા હારે. અરે ભાઈ મારે ટાઈમ નથી રહેતો એટલે તાર ડ્રાઈવર રાખ્યો છે. એ તો ડ્રાઈવર બદલી નાખું. ડ્રાઈવર માં હું તમને વાંધા આવ્યા? અરે હું આજ મરતા મરતા રહી ગઈ આની પેલા એકવાર એવું થયું હતું. એલા પણ બચારો ગરીબ છે એને કેમ કાઢવો? એક કામ કરી આપણે 2 ટ્રાય થઈ ને 1 ટ્રાય હજી કરી લઈ જો હવે પછી તું બચી જા ને તો આપણે એને બદલાઈ નાખ. अबे साले એટલે તમારે મને મારવાની છે? ના એના હાટુથી હું કહું છું એને કાઢવો ન પડે એટલે. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है बिल्कुल रिक्स नहीं लेने का है
એક ટાઈમમાં મેળ પડી જાય તો કામ થઈ જાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આય હો ન્યા ઉપર શું કરો છો? કાઈ ને આ કનેક્શન કાપું. કાપી નાખો વાયર. હા કાપી નાખ્યો. હું કામ કાપ્યો? अभी बताता है भाई, अभी હું કામ કાપ્યું એટલે 6 મહિના તે લાઇટ બિલ નથી ભર્યું. આ વીજળી હું તમારા દાદાની છે? रुको जरा. વીજળી તો મારા દાદાની નથી, પણ આ ઘર ને આ જમીન મારા દાદાની છો. खाओ माँ कसम. હવે તમારે જાવું હોય ને તો આ તારે ને તારે લટકીને વયા જાયજો. क्या बात कर रहे हो बाबा? બાકી આ હેઠા ઉતરા ને તો ટાટિયા ભાંગી નાખું. ઉતરો હેઠા આવે. हाँ बोलिए, हलवाया.